મેઘરાજાએ ઉત્તર ગુજરાતને ગમરોડ્યું। દાંતામાં સરકારી હોસ્પિટલમાં વરસાદી પાણી ઘૂસ્યા। કડીમાં સોસાયટીઓમાં અને રહેણાંક મકાનોમાં પાણી ઘૂસી જતા ઘરવખરી પલળી। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર બાદ હવે મેઘરાજાએ ઉત્તર ગુજરાતને ગમરોડ્યું છે। કડી, જોટાણા તેમજ સાબરકાંઠા, દાંતા સહિતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। કડીમાં 5.25 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ હતી। સોસાયટીઓમાં અને રહેણાંક મકાનોમાં પાણી ઘૂસી જતા ઘરવખરી પલળી ગઈ હતી। જ્યારે દાંતામાં સરકારી હોસ્પિટલમાં પણ પાણી ઘૂસી આવ્યા હતા। આજે સવારે 6 વાગ્યે પૂર્ણ થતા છેલ્લા 24 કલાકમાં રાજ્યના 110 તાલુકામાં વરસાદ નોંધાયો છે। જ્યારે આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં 28 તાલુકામાં વરસાદ વરસ્યો હતો, જેમાં સૌથી વધુ દાંતામાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો છે। બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। અમીરગઢ, ઇકબાલગઢ, પાલનપુર, દાંતા સહિતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। સારા વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે। કડીમાં ધોધમાર વરસાદના કારણે કરણનગર રોડ ઉપર આવેલા જય ગુરુદેવ નગર સોસાયટીની સહિતની સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા હતા, તેમજ ગાયત્રી મંદિરમાં પણ પાણી ભરાયું હતું। રહેણાંક મકાનોમાં પાણી ભરાઈ જતા ઘરવખરીનો સામાન પણ પલળી ગયો હતો। લોકોને રાત્રિ દરમિયાન સૂવાનું પણ કઠિન બની ગયું હતું। દાંતાની સરકારી હોસ્પિટલમાં વરસાદી પાણી ઘૂસ્યા હતા। સિવિલ હોસ્પિટલમાં અંદર સુધી પાણી ઘૂસી આવતા સ્ટાફને ભારે તકલીફો પડી હતી। હોસ્પિટલના અલગ-અલગ રૂમો સુધી પાણી આવી પહોંચ્યા હતા। દર્દીઓને બેસવાની જગ્યાએ સ્ટાફને બેસવાની જગ્યાના નીચેના ભાગે પાણી આવ્યું હતું। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।